₹4 કરોડ અને 31 લાખ નરેન્દ્ર મોદીજીનો સૂટ ખરીદનાર અને પ્રખ્યાત થનાર લાલજીભાઈ પટેલના નામથી એક વોટ્સઅપ વાયરલ મેસેજ થયો છે. તેમણે ₹6000 કરોડ જાહેર કર્યા હોવાનું મેસેજ વાયરલ થયો છે. ત્યારે ખરેખર આમાં કેટલી સચ્ચાઈ છે એ જાણવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે ઉપસ્થિત છે લાલજીભાઈ પટેલ. જણાવો, કેટલી આ સચ્ચાઈ છે આ મેસેજમાં? નમસ્કાર મિત્રો, મારું નામ લાલજીભાઈ તુલસીભાઈ પટેલ છે. ગઈકાલે સવારે કોઈનો મેસેજ આવ્યો કે लालजी ने 6000 करोड़ रुपया डिस्क्लोजर किया है, यानी कि सरेंडर किया है. तो मित्रों, मैसेज में लिखा था लालजी पटेल बिल्डर. तो मारू કોઈ પણ જાતનું બાંધકામ ગુજરાતમાં ક્યાંય નથી, બાંધકામનો ધંધો કરતો જ નથી. મારું ટોટલી ડાયમંડનું કામ છે. ડાયમંડનું કામ 100% એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ છે, લોકલ કામ છે જ નહીં. એટલે આ ટોટલી ગલત મેસેજ છે. આની અંદર કોઈ ખાલી ગલત ફેમીમાં આવવાની જરૂર નથી. આ બિલકુલ સચ છે. હું પોતે જ વાત કરું છું. એટલે એવું કોઈ અમારું કામ છે જ નહીં. બિલકુલ, જે વોટ્સઅપ વાયરલ થયો છે, મોદીજીનો સૂટ આપે ખરીદ્યો હતો, ત્યારે એની સાથે તમારું નામ જોડવાનું કોઈ ષડયંત્ર હોઈ શકે? કોઈ 100%. કારણ કે મારું નામ જે ભારતમાં નરેન્દ્ર મોદીનો શૂટ 4 કરોડ 31 લાખમાં ખરીદ્યો ત્યારથી ફેમસ થયું છે. તો લોકોને કોઈ મજાક કરવા માટે આ મારું નામ જોડ્યું એવું 100% મને લાગી રહ્યું છે. બિલકુલ. તો લાલજીભાઈ જે પ્રમાણે જણાવ્યું કે એક મજાક કરવા માટે તેમનું નામ વોટ્સઅપ વાયરલમાં લોકો વટાવી રહ્યા હોય તેવો તેમણે આક્ષેપ કર્યો છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત.